આજ રોજ નેત્રંગ તાલુકાનું અંતરિયાળ ગામ ફીચવાડાથી ખરેઠાની જોડતો માર્ગનો ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતેશ વસાવાના વરદ હસ્તે કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ સમગ્ર લોકોએ ધારાસભ્ય રીતેશ વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ નેત્રંગ તાલુકાનું અંતરિયાળ ગામ ફીચવાડાથી ખરેઠાની જોડતો માર્ગ 12 કિલોમીટર એટલે કે ફીચવાડાથી વાલપોર ગાલીબા કુંડ થઈને ખરેઠા સુધી જવું પડતું હોય તે માર્ગની રજૂઆત ગ્રામજનો દ્વારા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાની કરતા આજ રોજ ફીચવાડાથી ડાયરેક્ટ ખરેઠા જવાના 2.5 કિલોમીટરના માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતેશ વસાવાના વરદ હસ્તે કરવામાં આવતા સમગ્ર ફીચવાડા તથા ખરેઠા ગામના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે। આ ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ માર્ગ બનવાથી બાળકોની સ્કૂલ જવા, કોઈ પણ ઇમરજન્સી વાહન માટે બેંકમાં જવા માટે અથવા ગ્રામ પંચાયત ઓફિસના અવરજવર માટે આ માર્ગ વધુમાં વધુ ઉપયોગી બનશે, જેથી તમામ ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો। આ અવસરે ધારાસભ્ય રીતેશ વસાવા સાથે નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વસુધાબેન મનોજભાઈ વસાવા, મહામંત્રી રવેશભાઈ વસાવા, આંજોલી તાલુકા પંચાયતના સભ્ય દિનેશભાઈ વસાવા, માલપોર તાલુકા પંચાયતના સભ્ય ભોલાભાઈ વસાવા, શણકોઈ તાલુકા પંચાયતના સભ્ય દિલીપભાઈ વસાવા, આગેવાન ગૌતમભાઈ વસાવા, આગેવાન હરીશભાઈ વસાવા, સંકેતભાઈ પંચાલ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ અંતરિયાળ વિસ્તારમાં દુમાલા ફીચવાડા ગામે જે અમને આ રસ્તો મંજૂર કરી આપી અને જે અમારી આ પડતર પ્રશ્નની જે અમારી વાચા આપેલી છે તો તમામ આ પ્રમુખ સાહેબનો તેમજ સ્ટાફના અને અમારા ગામજનો વતી ખરેઠા ગ્રુપ ગામ પંચાયત વતી અમે ખૂબ ખૂબ સાહેબનો અને સર્વેનો આભાર માનીએ છીએ। 80 પહેલાંના પડતર માંગણી હતી। દેશ આઝાદ થયો, 75 વર્ષ ઉપર થઈ ગયા, આ ગામમાં રસ્તો નહોતો। દેશના વડાપ્રધાન શ્રીને રજૂઆત કરી, ગુજરાત રાજ્યના પ્રમુખશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી। કેટલા વર્ષોથી પડતર માંગણી હતી। ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાને અમે ઘડીએ ઘડીએ રજૂઆત કરી, સાહેબે અમારી માંગણી સ્વીકાર કરી અને બહુ વર્ષો બાદ અમારો 2.5 કિલોમીટર રસ્તો મંજૂર થયો।